હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં. સો ગાઈસ, સવારમાં ઉઠીને દાંતણ કર્યું છે, હવે ચા પાણી કરી લઈએ. ગુડ મોર્નિંગ. ચમચમ ચા બોલો. ગેસ થઈ ગયો, ગેસની બાટલો ભરાવા જવો પડશે એટલે તમે ચા બની. સો ગાઈસ, ચા તૈયાર થઈ ગઈ છે. ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ. ચામાં કંપની હાલવા હે ચેસ કરાવીને ઢોળાવાની. ચલો ગાઈસ, ચા પી લઈએ પછી મળીએ. શું ગાઈસ, ચા પાણી કરી લીધું છે. બોલો શું કરે છે જોઈએ આપણે. બધું ફેવાસુને વાળા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ. હે ઉતાળો બોલો, કેમેરા તાચીને બોલ. ગુડ મોર્નિંગ. કેમેરા તાચીને બોલ. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી એટલો ઊંચો થયા છે હું ગુડ મોર્નિંગ કહેતા કહેતા. કશું નહીં, તારમાં કોમ કરે તારમાં ડોલી રહેશે બળદિયાની જેમ. વળદિયાની જેમ બીજું ઊંઘ આવે એટલા. બીજું કોઈ કેવું? દશામાં નહોતા ને એટલે બહુ ઊંઘ આવે હજી ઘડી. ઉષા સળગાવે છે તારામ ચૂલો પાણી મૂક્યા કે બીજું કોઈ લે? હે કાલ મેં પેટી ગોતી પણ મળી નથી. ભાઈ તમે ઉઠેવા સકડામાં બેસી ગયા, દાંતણ નહીં કરવાનું, તમારે બ્રશ નહીં કરવાનું. આ તો પોતાડો છો લઈને જાઓ છોકડો તો બ્રશ કરી દો. હાલો શું કે બોલે મૂકવા આવવાનું કેટલા રોડું. તે આવો હે. હલો સો ગાઈસ, ગાડી હો. ઉષાને રોડથી મૂકી આવી, એને બહાર જવું છે. રોડ ઉપર એટલે ઓન લઈ જવાનો તાર નહીં લઈ જાવ, રાહ દેવાના સોરે હોય. ચલો ચલો ચલો. સો ગાઈસ, રોડ ઉપર કેટલા વાગે આવીશ? હજી 4 વાગે. ઓને સાચવજો લે. સારું સારું સારું. હાઈ ગઈ હાઈ ગઈ. સો ગાઈસ, રોડ ઉપર રિક્ષાની રાહ જોઈને ઊભા છીએ. હાય ગાઈસ કે હાય ગાઈસ. બોલો વાડી વાત લેવા માંડ્યો નહીં બોલો તું. આમાં કિચન લઈ ગયા તમે, તમારા કિચન લઈ જાય, કિચન આજે આવવાનું હતું પણ આમાં કિચન તો બનવા જતો રહ્યો. એટલે હું જઉં તાર, હવે તું બે આવજે સાધન માં લે. હોપડે હે હું જઉં, તું બેસી જાજે રિક્ષા. હો કોમ છે ઘરે. સો ગાઈસ, ઉષાને મૂકીને આવ્યો રોડ ઉપર. ગેસ થઈ રહ્યો છે, ચૂલા પર ચા થાય તો હવે ગેસ ભરાવો જ નહીં, સુલન ચા મેઠી થાય. મમ્મી તું લાગતી નહીં, સાર લઈને આવી હોય લાગે છે રૂપાળ. સાર લઈને આયા ચોથી રૂપાળા લાગતો હશે. સાર લઈને આયા છે હોય આપણે. શું ગાઈસ, ચા બને છે. કૈલાસ ચા બનાવે છે. સારી મેઠી થાય. લોબો ઘૂંટતો શું કહેવાય? ઘૂંટડો ઘૂંટો નહીં, લોબો ઘૂંટો પેલા ફેર મને. લોબો ઘૂંટો કાઢીને બેઠા. ઘૂંટો કે સો ગાઈસ, ઘૂંટામાં તો દખલ વખલ થઈ ગયું બોલવામાં. લોબો ઘૂંટો કાઢીને મધુ પીચો હે મધુભાઈ આવે. સો ગાઈસ, બપોરે હું નાહી અને તૈયાર થઈ ગયો છું. મધુભાઈ કોણ મહારાજને દૂધ પીવડાવે છે. મધુભાઈ તમે પીવો થોડો હમત હો. હે હોય કૈલાસ કપડો વાળે છે. સો ગાઈઝ, ઉષા અને ભોલું સવારના 12 ગામ ગયા છે, હજુ સુધી આવ્યા નથી. તો એમને આવવાનો ટાઈમ થઈ ગયો છે, ગમે ત્યારે એમનો ફોન આવશે. બાકી સાંજ પડી ગઈ છે.
સો ગાઈસ વરસાદ ચડ્યો છે, વરસાદ આવે એવું કર્યું છે અત્યારે. દૂધી તુરિયા મરચા. આપણે મમ્મી જોડે જતા હો ખેતરમાં જઈશે મમ્મી સાર લેવા. કેટલા ઘડી સાર લેવાની મમ્મી હવે પોટકો થાય એટલે ઘણા સાર લેવાની. થઈ નહીં છે પોટકો? અને હું શું કહું, બધી ભેંસો બહાર લાવી છે કે એક જ દોવા લઈ? બધું બદલાઈ દો ને. બધી શુક્ર બદલાવી છે, કમ્પ્લીટ ચોખ્ખું છે. શું કહું, ખાલી મધુફીવાળી ભેંસ બહાર લાવી દઉં એકલી? પણ શીલા તો શીલા કાઢી નાખતી બધી. ના કાઢે, કમ્પ્લીટ જ છે. ના કાઢે, ખાલી મધુફીવાળી ભેંસ એકલી બહાર કાઢું અને તું આવે ફટાફટ દોઈ નાખે ભેંસ. આપણે વાગો આમ તો 4:30 થયા, અડધો કલાક બાકી છે. તું એ ફટાફટ હું ભેંસો બહાર કાઢી દઉં. તો ગાઈસ ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જીયાન અને ક્રિશ લકુટી રમે છે. એ વરસાદ ચાલુ થાય, ઘરે તારો સો ગાઈસ સાંજે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી ખોણ તૈયાર કરે છે. મમ્મી ખોણ તૈયાર કરે એટલા ઘડી હું ભેંસને ચોખામાં લઈને બધી નાખું. સો ગાઈસ સીલે ભેંસ બધી દીધી છે. હવે દોવાની કરીએ શરૂઆત. સ્ટેન્ડ ડોલાય ભાઈ બધું મારે લાવવાનું, સ્ટીલ ડોલે માં લાવવાનું. ચો હે પડી છે ગોતો. અને જીરાણી આ 3 મહિનું હું ફોન કરી. કાયમ કરો ને. એટલે હેડ ને મેં પટી ગયો. કેટલા ઘડી હું હળાઈ જઈશ. આ બધું એક કરવું પડે. એ તો એ પેટમાં જઈને બધું એક જ થવાનું હોય. એ પેટમાં એક ના થાય, ઉમળી જાય. ખબર છે, દોવાય ના દે. પણ સો ગાઈસ મમ્મી હજુ વચરાત હવે એની પહેલાં ખોણ તો ખાઈ રહી છે. એની પીડ સારી છે ખાવાની. ખાવાની સ્પીડ હારી, વાત સાચી છે. ફટાફટી. હા દોકા આરિયા ગાળો ગાળો કરા. તારા વખતે પૂંછડો નહીં મારતી, હું દો બેહું એટલે આરી પૂંછડા પર પૂંછડો મારે. બાપડી મારા એવાય ત્યાંમાં. હે એ માર્યું એવાય મારી એવાય છે. એ આવી પૂંછડું. ગાઈસ ફાઇનલી ભેંસ ધોઈ નાખી છે. હા બોલો, શું લાવ્યા બેટા? કેટલાની? 5 રૂપિયાની 10 રૂપિયાની? કેટલા વાળી ગાડી કોણ બોલાવી દીધો? કેટલાની? 10 રૂપિયાની ગાડી. અને જેટલા 10 રૂપિયા બોલાવી દીધો. નીરુબેને આલે, ગીતાબેન ની બેન તરંગા હતો. ચલો ગાઈસ ભોલોની ઘરે આવી ગયા છે. શું બનાવ્યું હતી બેટા ખાવા? લાવડો દૂધ છે, આ છાશ. ખીચડી નહીં બનાવી ને તાર? સારું કર્યું, ખીચડી રોજ નહીં બનાવવાની. જમી લે હવે. સો ગાઈસ ફાઇનલી અત્યારનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને અમારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગુડ બાય, ગુડ નાઇટ. મળીશું કાલે બીજા બ્લોગમાં.